નમસ્કાર ખેડૂત મિત્રો, મગફળીમાં ઓવરઓલ ઉત્પાદન વધારવા માટે સૂયા અને ફાલફૂલ વધારે હોવું ખૂબ જ જરૂરી છે. ફાલફૂલ વધારવા અને સૂયાની સંખ્યામાં વધારો કરતી દવા કલ્ટાર વિશે આપણે માહિતી મેળવીશું. કલ્ટારને ક્યારે ઉપયોગ કરવો, કલ્ટારથી શું ફાયદાઓ થાય, ઉપયોગ કરતી વખતે કેટલો ડોઝ રાખવો અને કલ્ટારના ફાયદા અને નુકસાન વગેરે માહિતી જોઈશું, એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. કલ્ટારની વાત કરતાં પહેલાં આપણે મગફળીમાં ઓછો ફાલ લાગવાના મુખ્ય કારણો જોઈએ તો મગફળીમાં વધારે પાણી આપી દેવું, જ્યારે પિયત કરતા હોય ત્યારે ટૂંકા ગાળે પિયત આપી દેવું, અથવા તો વરસાદ વધારે પ્રમાણમાં થવું ત્યારે મગફળીને વધારે પાણી મળતું હોય છે, જેથી છોડ ફૂલફાલની જગ્યાએ પોષણ બધું વધવામાં લગાડી દેતું હોય. એના ઉકેલની વાત કરીએ તો પિયત જ્યારે ટૂંકા ગાળે આપતા હોય તો લાંબા ગાળે પિયત કરી દેવું, જેથી મગફળી ખોટી વૃદ્ધિ તરફ ભાગશે નહીં. અથવા તો વરસાદ વધારે પડતો હોય તો પિયત હાથમાં ન હોય અને મગફળીની વૃદ્ધિ રોકવા માટે આપણે પીજીઆર કલ્ટારનો ઉપયોગ કરવો પડે છે. કલ્ટારમાં પેક્લાબ્યુટ્રાઝોલ 23% એસી ફોર્મ્યુલેશનથી આવે છે, જે એક પીજીઆર તરીકે કામ કરે છે. પીજીઆર એટલે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, જે છોડની નોડ સિસ્ટમ એટલે કે અનચાહી વૃદ્ધિને અટકાવી છોડનું ભરણ પોષણ ફાલફૂલમાં લગાડી દે છે, જેથી છોડ ખોટો વધતો અટકે છે અને સૂયામાં વધારો થાય છે. તેથી ઓવરઓલ મગફળીનું ઉત્પાદન વધે છે. હવે વાત કરીએ કે કલ્ટારને કયા સમયે ઉપયોગ કરવો, તો કે મગફળી જ્યારે 40થી 50 દિવસની થાય ત્યારે, અથવા તો ખેડૂત મિત્રો તમારે જાતે જોવું કે મગફળીમાં સૂયા બનવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, ત્યારે કલ્ટારનો ઉપયોગ કરવાથી સારામાં સારું પરિણામ મેળવી શકાય છે. ખેડૂત મિત્રો, મગફળીમાં નિંદામણનાશક દવાનો છંટકાવ કરેલ હોય તો બની શકે છે કે મગફળીમાં થોડા દિવસ મોડા સૂયા બેસવાનું ચાલુ થાય છે, એટલે કલ્ટારનો છંટકાવનો સમય તમારે જાતે નક્કી કરવાનો રહેશે. કલ્ટાર 40થી 50 દિવસે પહેલો રાઉન્ડ લીધો હોય તો પછી 15 દિવસ પછી બીજો રાઉન્ડ લેવો જોઈએ. કલ્ટારના 2 રાઉન્ડ મર્યાદિત છે, કારણ કે પેક્લાબ્યુટ્રાઝોલ એક જ ડ્રગ્સ જેવું કાર્ય કરે છે, જેથી 2 રાઉન્ડ કરતાં વધારે છંટકાવ કરવો ન જોઈએ. હવે કલ્ટારના ડોઝની વાત કરીએ તો કલ્ટારને 15 લિટરના પંપમાં 5 ml નાખી અને છંટકાવ કરવાનો રહેશે. તો ખેડૂત મિત્રો, આ હતી કલ્ટાર વિશે માહિતી. જો સહી સમયે અને સહી માત્રામાં કલ્ટારનો ઉપયોગ કરવામાં આવશે તો સારામાં સારું ઉત્પાદન લઈ શકશો.